હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને જો આજ મેં અટાણે રાતના 12 વાગ્યાની કેટલી મિનિટ થઈ છે? 5 મિનિટ. તો આજ મેં બહુ લેટ સ્ટાર્ટ કર્યો વ્લોગ. તો એનું કારણ હે, તો કાઉ કારણ હે એ હું તમને કહા કે મને આજ ખબર નહોતી. આજ મારો બર્થડે 15 ફેબ્રુઆરીના હે. તો ભીમે કામ કર્યું કે બહારનું કરીને ગો કે મારે કામ હેતી હું બહાર જા 11 વાગ્યાની આસપાસ ને ઈ ગો તો સરપ્રાઈઝ કેક લેવા. 11:30 કેટલે વાગે ગયો તો ભીમ? 11:30 વાગ્યાના આસપાસ. તે મને તો એ લાગ્યું કે કંઈક કામ હે, કારણ કે એની કારણે પાર્સલ આવતા હોય તો મેં કીધું લેવા કે ગો એ હે. તો મને એમ બર્થડેનું ખબર નહીં હાસું કાં તો મને દર વખતે મારો બર્થડે હે ને યાદ જ હોય. પણ આજ વખતે હું છોકરીઓની લાઈફમાં એટલી બિઝી નહીં, પણ હે મારી લાઈફ મને એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી લાગતી સિરિયસલી કાં તો મને યાદ જ ન બર્થડેનું નહોતું. ભીમ બારોબારથી હું કારણ કે ભીમ જાય એટલે દરવાજો લોક કરી દીધો હતો ને હું ની છોકરીઓ બધી બેડરૂમમાં હતી. તો ભીમે મને ફોન કરીને કીધું કે દરવાજો ખોલ. તો ના સોરી કામ કીધું પહેલાં ભીમ હેપી બર્થડે કહેવા હાટું ફોન કર્યો કે 12 વાગ્યા એટલી. તો મેં કીધું કે હજી તું કંઈ બિઝી છે, હજી આવ્યો નહીં. તો એ કે પાર્સલ નેત આવ્યું. તો ભીમ આવ્યો ની હાથમાં કેક લઈને આવ્યો. તો મને કે કંઈક નાસ્તો લઈને આવ્યો. તોય મારા મગજમાં કેકનું હતું નહીં કે ભીમ કેક લઈને આવ્યો એ હે. તો બસ જો સરપ્રાઈઝ કેક મળી. મને દર વખતે મળે, પણ ગયા વખતે મારા ભાઈની એ ટાઈમની ડેથ થઈ ગઈ હતી તે અમે સેલિબ્રેટ નહોતો કર્યો. તે મને આજુ વખતે તો મગજમાં જ નહોતું. લાઈફમાં એટલી બિઝી સિરિયસલી થઈ ગઈ. મને હમણાં મેં ભીમને કીધું કે ભીમ મારો બર્થડે જ મને યાદ નહોતો. તારો ફોન આવ્યો 12 વાગે, તાર મને ખબર પડી કે બર્થડે હે. તો હાલો કેક બતાવવા તમને. ને ભીમ ને જો કેક લેવો ભીમાં ને એની ખોલે લીધી. મેં વિડીયો સ્ટાર્ટ કર્યો હતી, બાકી વિડીયાનું કંઈ મગજમાં જ નહોતું. તો કારણ કે અમે ઘરમાં મેમ્બર 2-3 જણા એટલે સારું કેક નાની લેવો, નકર પછી વધે પડે. ને ભીમ તું તો કંઈ બોલી નહીં, પણ થેન્ક યુ સો મચ કે મારો બર્થડે તને યાદ હતો. હું ભૂલે ગઈ હતી. ના મને ખબર હતી કે મારો બર્થડે હે, પણ એ પાછું ભૂલે ગઈ હતી કે આજ જ છે નહીં. વેલેન્ટાઇન ડેનું મેં સ્ટેટસ બહુ લેટ મૂક્યું હતું. તો એ માટે થેન્ક યુ. ને જરાક ઉસુતા જો થેન્ક યુ ને અમારી લાડક્યું તો હુવે ગયું. તો ભીમ કામ કરવું એવી એને ઉઠાડીને કેક કાપવી કે કામ કરવું હે? મારો હે પણ ઉઠાડી હોય એટલે હમણાં રોહે. તો તું કે કરીએ કામ કરીએ, એક કામ કરીએ એને ઉઠાડી હોય તો એ શૂટ કોણ કરીએ વિડીયો. તો હું કેક કટિંગ કરેલા પછી આપણી એની નીંદરમાં જ દે દીધું. કામ કહેતું ખાહે ને, પણ એની પહેલાં દેવી મારે પછી ખાવી. એટલે તું જે કહે તું બોલ તો કંઈક હું ડિસિઝન ભીમ કામ. તો જો પહેલાં મારી દીકરીઓના મોઢા જોવેલા પછી હું કેક કટ કરા. ભીમી ચાલુતા કરી દીધી મીણબત્તી, પણ પહેલાં હું એની જોવેલા. નીંદરમાં હૂત્યું તે ઉઠાડવાનું તો મન નથી થતું. માહિરા આવતે વધી તમે કેક તારા હાલતા શીખે જાય હો ને. હે કેક કટ કર્યું મમ્માના બર્થડેની. આજે ઊંડે ડાન કરેલી હો. મારી દીકરી હૂત્યું હાથ નીંદરમાંથી ઉઠાડવા. તો હાલો અમે કેક કટ કરી લઈએ ને ખાઈ લઈએ 2 જણા. મારી માય હુવે ગા તો એને ઉઠાડતી ને અહીં કેક ખાય નહીં. તો અમે 2 સેલિબ્રેશન કરી લઈએ. વિમાલ